ત્યારબાદ આપણે જોઈએ એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્રના અભ્યાસ અને તેના વિશ્લેષણના ક્ષેત્રની બે ભાગ પડે છે. જે અભ્યાસમાં અર્થતંત્રના એકમનો અભ્યાસ થાય છે તે એકમલક્ષી અર્થશાસ્ત્ર છે, અને જે અભ્યાસમાં અર્થતંત્રના સમગ્ર ક્ષેત્રનો એટલે કે અર્થતંત્રમાં આવતા બધા જ ક્ષેત્રોનો અભ્યાસ થાય તેને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય છે. અર્થશાસ્ત્રમાં માંગના અભ્યાસમાં વિશ્લેષણનું એકમ ગ્રાહક છે. માંગનો અભ્યાસ કરવો હોય તો તે માટે અર્થઘટનનું વિશ્લેષણનું એકમ કયું છે તો કે ગ્રાહક છે. પુરવઠાના અભ્યાસમાં પેઢી એ વિશ્લેષણનું એકમ છે. પુરવઠો છે તેનો અભ્યાસ કરવો હોય તો પેઢી છે તેનું વિશ્લેષણ જરૂરી છે. વપરાશનો એકમ વસ્તુ કે સેવા છે. વપરાશ કોનો થઈ શકે છે તો કે વસ્તુ કે સેવાનો. શ્રમ બજારમાં શ્રમ છે તે એકમ છે. શ્રમ બજારમાં શ્રમ એટલે કે પછી તે માનવ શ્રમ હોય કે યંત્ર શ્રમ હોય, તે શ્રમ છે તે એકમ છે. જ્યાં આ એકમના વર્તનનો અભ્યાસ થાય, જ્યાં સીમાંતની ગણતરી થાય એ અભ્યાસ એકમલક્ષી છે. આવા અભ્યાસનું કેન્દ્ર બિંદુ એકમ છે, કોઈ એક એકમ છે. જ્યારે સમગ્રલક્ષી અભ્યાસમાં સમષ્ટિનો અભ્યાસ થાય છે. દાખલા તરીકે કુલ રોજગારી, રાષ્ટ્રીય આવક, વસ્તી વગેરે છે તે અર્થતંત્રના સમગ્રલક્ષી ખ્યાલો છે. કારણ કે કુલ રોજગારી જો આપણે મેળવવી હોય તો દેશમાં વસવાટ કરતા દરેક લોકોની છે તે નાણાકીય આવક છે તેની ગણતરી કરવી પડે છે. એટલા માટે સમગ્ર વ્યક્તિનો અભ્યાસ થાય છે. જ્યારે રાષ્ટ્રીય આવક મેળવવા માટે પણ કુલ રોજગારી એટલે કે દેશમાં વસવાટ કરતા જેટલા વ્યક્તિઓ છે તે બધાની તેમાંથી કેટલા વ્યક્તિઓને રોજગારી મળે છે તે તો આ રીતે દરેક વ્યક્તિનો અભ્યાસ કરવો પડે છે. એવી રીતે રાષ્ટ્રીય આવક તો દેશમાં વસવાટ કરતા દરેક નાગરિકની માથાદીઠ આવકનો કુલ સરવાળો કરીએ ત્યારે આપણને રાષ્ટ્રીય આવક પ્રાપ્ત થાય છે. તો તેમાં પણ સમૂહનો છે તે અભ્યાસ કરવો પડે છે. જ્યારે વસ્તી ગણતરી કરવી હોય તો પણ દરેક વ્યક્તિ છે તેની ગણતરી જરૂરી છે. તો વગેરે અર્થતંત્રના સમગ્રલક્ષી ખ્યાલો છે. વસ્તુની કિંમત અને તેના નિર્ધારણનો અભ્યાસ. વસ્તુની કિંમત કઈ રીતે નક્કી થાય છે તે નિર્ધારણનો અભ્યાસ. પેઢીની સમતુલાનો અભ્યાસ. કોઈ પણ એકમ કે પેઢી હોય તેની બીજી પેઢી સાથેની સરખામણી કરવી હોય તો તેનો અભ્યાસ. શ્રમિકની સીમાંત ઉત્પાદકતાના આધારે વેતન નિર્ધારણ. આ બાબતો છે તે એકમલક્ષી અભ્યાસ દર્શાવે છે. જ્યારે અર્થતંત્રમાં સમગ્ર ભાવ સપાટીનું નિર્ધારણ. આખા અર્થતંત્રમાં બધી જ ચીજવસ્તુઓ કે સેવાઓના ભાવ સપાટી એટલે કે તેના ભાવ નક્કી કરવા માટે નાણાંના મૂલ્યનો અભ્યાસ, રાષ્ટ્રીય આવકની ગણતરી તેમજ બેકારી, ગરીબી, વસ્તી જેવી રાષ્ટ્રીય સમસ્યાઓનો અભ્યાસ છે તે સમગ્રલક્ષી અર્થતંત્રમાં થાય છે. બેકારી જાણવી હોય તો દેશના કુલ વસ્તી ધરાવતા કુલ જેટલા લોકો છે તેમાંથી રોજગારી મેળવતા અને રોજગારી ન મેળવતા આ બધાની ગણતરી કરવી પડે છે. જ્યારે ગરીબી જાણવી હોય તેમાં પણ બધા લોકોનું સર્વેક્ષણ કરવું પડે છે. વસ્તી ગણતરીમાં પણ તે રીતે બધા લોકોની ગણતરી કરવી પડે છે, જેથી આવી રાષ્ટ્રીય સમસ્યાઓ, રાષ્ટ્રને લગતી સમસ્યાઓનો અભ્યાસ છે તેને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. એકમલક્ષી અર્થશાસ્ત્ર છે તે કોઈ ગ્રાહક, કોઈ પેઢી અથવા તો શ્રમિક જેવા આર્થિક એકમોને નિર્ણય કરવામાં મદદરૂપ થાય છે. એકમલક્ષી અર્થશાસ્ત્ર હોય તે કોઈ એક ગ્રાહક, કોઈ એક પેઢી અથવા તો એક શ્રમિક આના આર્થિક એકમોનો નિર્ણય, નાણાકીય એકમોનો નિર્ણય કરવામાં એકમલક્ષી અર્થશાસ્ત્ર મદદરૂપ છે. તેમના આર્થિક વર્તનને સમજવામાં ફાળો આપે છે. તેમના નાણાકીય વર્તનને સમજવામાં મહત્વનો ભાગ આપે છે. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સરકારને આર્થિક નીતિ ઘડવામાં, આર્થિક સંસ્થાઓને નિર્ણયો લેવામાં મદદ કરે છે. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે તે સરકારને નાણાકીય નીતિ ઘડવામાં, પછી નાણાકીય આર્થિક એટલે કે નાણાકીય સંસ્થાઓ છે તેને જુદા જુદા નિર્ણયો લેવામાં વગેરેમાં સમગ્રલક્ષી અર્થતંત્ર છે તે મદદ કરે છે. યાદ રહે, એકમલક્ષી અને સમગ્રલક્ષી એ બે ભાગ અભ્યાસ અને વિશ્લેષણના હેતુ નક્કી કરવા પૂરતા જ છે. બાકી એકમલક્ષી અભ્યાસો પરથી સમગ્રલક્ષી નીતિ ઘડવામાં મદદ મળી શકે છે અને સમગ્રલક્ષી નીતિથી એકમ પર પડેલી અસરોનો અભ્યાસ પણ થઈ શકે છે. એટલે કે એકમલક્ષી અભ્યાસ કરીએ તો તેના પરથી સમગ્રલક્ષી એટલે કે બધા લોકો માટેની નીતિ છે તૈયાર કરી શકાય છે. અને જો સમગ્રલક્ષી નીતિ હોય તો તેના દ્વારા કોઈ એક એકમ ઉપર પડેલી
સમગ્રલક્ષી નીતિને કારણે કોઈ એક એકમ ઉપર પડેલી તેની અસર છે તેનો અભ્યાસ પણ થઈ શકે છે, એટલે કે બંને એકબીજા પર આધાર રાખે છે. આર્થિક માહિતીની રજૂઆત. આર્થિક અભ્યાસોમાં સિદ્ધાંત કે માહિતીની રજૂઆત 3 રીતે થાય છે. ભાષા દ્વારા એટલે કે વર્ણનાત્મક આંકડાઓ દ્વારા, ત્રીજું છે આકૃતિ દ્વારા એટલે કે પ્રતિકાત્મક રીતે. બરાબર. તેમાં પહેલું જોઈએ, જેમ કે માંગના નિયમમાં આપણે સમજીશું કે વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી વસ્તુની માંગમાં વિસ્તરણ થાય છે. આપણે બધાને ખ્યાલ છે કે કોઈ પણ ચીજ વસ્તુઓના ભાવ ઘટે તો આપણે તે ચીજ વસ્તુઓ લેવાનું વધારે પસંદ કરીએ છીએ, એટલા માટે તેની માંગ છે તેમાં વિસ્તરણ એટલે તેમાં વધારો થાય છે. આ થઈ ભાષા દ્વારા વર્ણનાત્મક. આ કઈ રીતે રજૂઆત થઈ? ભાષા દ્વારા, કે વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી વસ્તુની માંગમાં વિસ્તરણ થાય છે. તો આ ભાષા દ્વારા છે તે કોઈ પણ બાબતની રજૂઆત થાય છે. આ જ વાત આંકડામાં નીચે મુજબ રજૂ કરી શકાય છે. આંકડામાં કઈ રીતે રજૂ કરી શકાય? તો કે કિંમત, માનો કે કોઈ એક પેનની કિંમત 20 રૂપિયા છે, તો તે માંગ એકમમાં કેટલી છે? તો કે 20. પેનની કિંમત જ્યારે 20 હતી ત્યારે એક જ બુક સ્ટોરમાંથી પેન છે તે 20 વ્યક્તિઓ ખરીદતા હતા. તેની જગ્યાએ તે જ પેનની કિંમત હવે 15 રૂપિયા થશે, તો તે પેનને ખરીદવાવાળા વ્યક્તિઓ 40 થશે. પેનની કિંમત જ્યારે ઘટીને 10 રૂપિયા થશે તો તે પેનનું વેચાણ પણ વધી જશે, એટલે કે તેની માંગ પણ વધી જશે, 60 વ્યક્તિઓ તેને ખરીદશે. એ પેન 5 રૂપિયાની થઈ ગઈ તો હવે 80 વ્યક્તિઓ છે તેને ખરીદી શકશે. તો આવી રીતે આંકડાઓ પણ એ જ બાબત સ્પષ્ટ થાય છે કે કિંમત ઘટતા માંગનું શું થાય છે? વિસ્તરણ થાય છે. જેવી રીતે કિંમત ઘટતી ગઈ તેમ માંગ છે તેમાં વધારો થતો ગયો, વિસ્તરણ થતું ગયું. ત્યારબાદ છે આકૃતિમાં ઉદ્ગમ બિંદુથી જોતા. ઉદ્ગમ બિંદુ એટલે ત્યાંથી જોતા ઉપરથી નીચે જતી રેખા એ જ બાબત દર્શાવે છે કે એક ચલ કિંમતમાં ઘટાડો થાય ત્યારે બીજા ચલ એટલે કે માંગમાં વિસ્તરણ થાય છે. અહીં તમને એક ધરી ઉપર છે તે માંગ એકમમાં આપેલી છે 20, 40, 60, 80. જ્યારે વાય ધરી ઉપર કિંમત આપેલી છે રૂપિયામાં, એમાં 1 સેન્ટી બરાબર 5 રૂપિયા, તે એવું આપણે કહી શકીએ. તો જ્યારે પેનની કિંમત 20 રૂપિયા હતી ત્યારે કેટલા વ્યક્તિઓ? તો કે 20 વ્યક્તિઓ અથવા તો 20 એકમનું વેચાણ થતું હતું. પેનની કિંમત ઘટીને 15 થઈ તો તે 40 એકમનું વેચાણ થવા લાગ્યું, એટલે કે 40 વ્યક્તિઓ ખરીદી કરવા લાગ્યા. પેનની કિંમત 10 થઈ તો ત્યારે પેન છે કેટલી? તો કે 60 પેનની ખરીદી થતી હતી. પેનની કિંમત 5 થઈ તો શું? તો કે 80 પેનની ખરીદી થવા માંડી. તો આ પણ એ જ દર્શાવે છે કે ઉપરથી નીચેની તરફ જે રેખા જાય છે એ જ દર્શાવે છે કે જેમ કોઈ પણ ચીજ વસ્તુઓની કિંમતમાં ઘટાડો થાય તેમ તેની માંગમાં વિસ્તરણ થાય છે. યાદ રહે કે આકૃતિ છે તે બે ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધને દર્શાવે છે. એક કાર્ય છે તો બીજું કારણ, તેના સંબંધને આ આકૃતિ છે તે દર્શાવે છે. અર્થશાસ્ત્રની તમામ રજૂઆતો તાર્કિક છે, તર્ક આધારિત હોય છે. અર્થશાસ્ત્રની બધી રજૂઆતો તર્ક આધારિત હોય છે. જો અને તો ના સ્વરૂપમાં તે રજૂ થાય છે કે જો કિંમત 20 રૂપિયા હોય તો માંગ છે તે 20 એકમ હોય. જો કિંમત ઘટીને 15 રૂપિયા થાય તો માંગ 40 એકમ થશે. જો કિંમત ઘટીને 10 રૂપિયા થાય તો માંગ 60 એકમ થશે. જો કિંમત ઘટીને 5 રૂપિયા થાય તો માંગ 80 થશે. આવી રીતે જો અને તોના સ્વરૂપમાં તે રજૂ થાય છે અને ધારેલી પરિસ્થિતિમાં જ તે વધારે સાચી પડે છે. અને તાર્કિક રજૂઆતોને વધારે આધારભૂત રીતે રજૂ કરવા માટે આંકડાકીય માહિતીનો ઉપયોગી છે. ત્યાર પછી આંકડાકીય માહિતીનું મહત્વ. આર્થિક રજૂઆતોમાં આંકડાકીય માહિતીનું મહત્વ નીચે મુજબ છે. તેમાં પહેલું છે સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે. અર્થશાસ્ત્રમાં બે આર્થિક ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધને કયા બે ચલ આપણે જોયા? તો કે કિંમત અને માંગ. આ સંબંધને તપાસીને સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે. આ સિદ્ધાંતોને વ્યવહારમાં ચકાસવા માટે, આધારભૂત તેની રજૂઆત માટે આંકડાકીય માહિતી છે તે જરૂરી છે. વ્યવહારમાં તેને જોવું હોય કે ખરેખર કઈ રીતે કિંમતમાં વધારો થાય તો માંગમાં ઘટાડો થાય, આ જોવું હોય તો આધારભૂત રજૂઆત માટે આંકડાકીય માહિતી હોવી જરૂરી છે. દાખલા તરીકે વરસાદ અને ખેત ઉત્પાદન વચ્ચેનો સંબંધ, કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ, જે આપણે અગાઉ આકૃતિમાં જોઈ ચૂક્યા છીએ કે કિંમત ઘટે તો માંગ વધે અને કિંમત વધે તો માંગ ઘટે છે. નફા અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ, કે નફામાં વધારો થાય તો ઉત્પાદનમાં વધારો થાય તો નફામાં પણ વધારો થશે. તેવી રીતે
ખેત ઉત્પાદન, વરસાદ અને ખેત ઉત્પાદન વચ્ચેનો સંબંધ, વરસાદનું પ્રમાણ વધારે તેમ ખેત ઉત્પાદનનું પ્રમાણ પણ વધારે. તો આવા સંબંધો આંકડાકીય આધાર સાથે જો રજૂ થાય તો વધારે વિશ્વસનીય બને છે. અને સિદ્ધાંત છે તે વ્યવહારમાં પણ સાચો જ છે કે કેમ તે તપાસી શકાય છે. એટલે કે કોઈ પણ માહિતી છે જો આંકડાકીય માહિતી રજૂ કરવામાં આવે તો આપણે તેને ખરેખર શું છે તે વ્યવહારમાં સાચો છે કે ખોટો તે રીતે આપણે તેની તપાસ પણ કરી શકીએ છીએ અને આંકડાકીય માહિતીમાં રજૂ થયેલી માહિતી વધારે વિશ્વસનીય બને છે. બીજું છે કે દશા અને દિશાના વલણો જાણવા માટે સમગ્ર અર્થતંત્ર કે તેના કોઈ એક ક્ષેત્રના વલણો કયા પ્રકારના છે. હવે સમગ્ર આખા અર્થતંત્રના અથવા તો કોઈ એક ક્ષેત્ર, ખેતી અથવા તો ઉદ્યોગ અથવા તો સેવા ક્ષેત્ર, આ કોઈ એક ક્ષેત્રના વલણો કયા પ્રકારના છે, કઈ દિશામાં છે તે આંકડાઓ દ્વારા આપણે જાણી શકીએ છીએ. દાખલા તરીકે રાષ્ટ્રીય આવકમાં ખેતીના હિસ્સાનું પ્રમાણ ઘટતું જાય છે. હવે કુલ રાષ્ટ્રીય આવક હોય તો તેમાં કૃષિ ક્ષેત્રનો ફાળો પણ હોય છે, એટલે ખેતી ક્ષેત્રનો ફાળો હોય છે, ઉદ્યોગ ક્ષેત્રનો પણ રાષ્ટ્રીય આવકમાં ફાળો હોય અને સેવા ક્ષેત્રનો પણ હોય છે. તો જો રાષ્ટ્રીય આવકમાં ખેતી હિસ્સાનું પ્રમાણ છે તે ઘટતું જાય છે, ભારતની આયાતોમાં વધારો થઈ રહ્યો છે, તો એ કેના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ? આંકડાકીય માહિતી છે તે આયાતોની નિકાસોની હોય તો આપણે તેને ચોક્કસ રીતે જાણી શકીએ છીએ કે ભારતની આયાતોમાં વધારો થયો કે ઘટાડો થયો. અર્થતંત્રમાં નાણાં પુરવઠો વધી રહ્યો છે. જો નાણાં પુરવઠાની દર વર્ષે અથવા તો ચોક્કસ સમયગાળા દરમિયાનની આંકડાકીય માહિતી હોય તો જ આપણે જાણી શકીએ છીએ કે નાણાં પુરવઠામાં વધારો થયો છે કે ઘટાડો થયો છે. તે વલણો આંકડાઓ દ્વારા જ જાણી શકાય છે. આ બધી માહિતી છે તે કોના દ્વારા? આંકડાઓ દ્વારા જ જાણી શકાય છે. આંકડા છે તે દશા અને દિશા બંને દર્શાવે છે. આંકડા છે તે દશા દર્શાવે છે. હવે ધારો કે નાણાંનો પુરવઠો વધી રહ્યો છે તો ભારતમાં નાણાંનું પ્રમાણ વધી રહ્યું છે, તો તેને કારણે આપણે કહી શકીએ કે ભારતનો વિકાસ છે તે ઝડપથી થઈ રહ્યો છે. એટલે આપણે દિશા પણ દર્શાવે છે અને દશા કે નાણાંનો પુરવઠો વધી રહ્યો છે તો સારી પરિસ્થિતિ છે તેવું આપણે કહી શકીએ છીએ. અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે કે અર્થતંત્ર છે તે વિકાસની દિશામાં જઈ રહ્યું છે કે અધોગતિની, તે દિશા છે તે આપણે આંકડાકીય માહિતી દ્વારા જાણી શકીએ છીએ. જેમ કે નાણાંનો પુરવઠો, રાષ્ટ્રીય આવક છે, રાષ્ટ્રીય આવકમાં વધારો થતો જાય તો તે આપણે કહી શકીએ કે વિકાસની દિશા તરફ જઈ રહ્યું છે. બરાબર. કયા દેશ સાથે તેના આર્થિક વ્યવહારો વધી રહ્યા છે, કયા ક્ષેત્રમાં ઉત્પાદન વધી રહ્યું છે, સેવા ક્ષેત્રમાં, ઉદ્યોગ ક્ષેત્રમાં કે કૃષિ ક્ષેત્રમાં, કયા ક્ષેત્રમાં ઉત્પાદન વધી રહ્યું છે, કયું ક્ષેત્ર છે તે રોજગારી આપી રહ્યું છે. આ તમામ દિશા છે આંકડાકીય માહિતી પરથી આપણે જાણી શકીએ છીએ. ત્યાર પછી છે તુલનાત્મક અભ્યાસ માટે. આંકડાકીય માહિતીનો ઉપયોગ તુલનાત્મક અભ્યાસ એટલે કે કોઈ પણ બે પ્રદેશ હોય, કોઈ પણ બે રાજ્ય હોય, કોઈ પણ બે જિલ્લો, તાલુકો, કોઈ પણ બે દેશ હોય, આની તુલના એટલે કે તેની સરખામણીના અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. સ્થળ અને સમયની રીતે તુલના આંકડાઓ દ્વારા જ થાય છે. ભારતમાં 1951ની તુલનામાં 2015માં આપણે ત્યાં આર્થિક ક્ષેત્રે કેટલા પ્રમાણમાં ફેરફાર થયા તથા દુનિયામાં અમેરિકા, ચીન, બ્રિટનની તુલનામાં આપણે ક્યાં છીએ તે જાણવા આંકડાકીય રજૂઆત અગત્યની બને છે. એટલે કે 1951ની તુલનામાં 2015માં આપણે ત્યાં આર્થિક ક્ષેત્રે, નાણાકીય ક્ષેત્રે કેટલા પ્રમાણમાં ફેરફાર થયા છે તથા દુનિયાના દેશોની સરખામણીએ ભારત એટલે કે અમેરિકા, ચીન હોય, બ્રિટન હોય તેની તુલનામાં આપણો ભારત દેશ છે તે કેટલોક વિકાસ કરી રહ્યો છે તે જાણવું હોય તો પણ આંકડાકીય રજૂઆત અગત્યની બને છે. ત્યારબાદ છે સંક્ષિપ્તમાં રજૂઆત માટે. આર્થિક અભ્યાસોમાં લાંબા વર્ણનો કરતા નાણાકીય અભ્યાસોમાં લાંબા વર્ણનો કરતા આર્થિક બાબતોની સંક્ષિપ્ત એટલે કે ટૂંકમાં અને પ્રતિકારાત્મક રજૂઆત માટે આંકડાકીય માહિતી અને આલેખો છે તે ખૂબ જ મહત્વના છે. કોઈ પણ માહિતી છે તે લાંબા લખાણમાં હોય તેના કરતાં આર્થિક બાબતોની સંક્ષિપ્તમાં કાં તો ટૂંકમાં ચર્ચા કરવામાં આવી હોય અથવા તો આંકડાકીય માહિતી જો દર્શાવવામાં આવી હોય અથવા તો આલેખ દર્શાવવામાં આવ્યા હોય તો આપણે ખૂબ જ સરળતાથી તેને સમજી શકીએ છીએ. સામાન્ય માણસ પણ સમજી શકે કે તે રીતે રજૂ થતી આંકડાકીય માહિતી તુલનાત્મકતા, વલણો અને સિદ્ધાંતની સચોટ છતાં ટૂંકમાં રજૂઆત કરે છે અને આલેખો છે તે પ્રથમદર્શીય સમજૂતી આપે છે.
સામાન્ય માણસ, પછી તે શિક્ષિત હોય કે ન હોય, સામાન્ય માણસ પણ જો આકૃતિ દોરેલી હોય અથવા તો આલેખ દોરેલો હોય તો તેના આધારે તે સરળતાથી કોઈ પણ પ્રકારનું વિશ્લેષણ છે તે માહિતી, કોઈ પણ પ્રકારની આંકડાકીય માહિતી છે તેનું વિશ્લેષણ કરી શકે છે. હવે માહિતીની તુલના પણ થઈ શકે છે. કોઈ પણ બે પ્રદેશની આંકડાકીય માહિતી હોય, માથાદીઠ આવકના અંક હોય કે પછી કુલ ઉત્પાદનનું પ્રમાણ હોય, આવી આંકડાકીય માહિતીઓની તુલના પણ કરી શકીએ છીએ, સરખામણી કરી શકીએ છીએ કે કયા પ્રદેશનું ઉત્પાદન વધારે છે, કયા પ્રદેશનું ઓછું છે. વલણો અને સિદ્ધાંતોની સચોટ માહિતી મળી રહે છે અને ટૂંકમાં તેની રજૂઆત આલેખ કે આંકડા દ્વારા થઈ શકે છે. અને આલેખો છે તે પ્રથમદર્શીય, પહેલી જ વખત જોતાની સાથે સમજૂતી આપે છે. આંકડાકીય માહિતીની આકૃતિ અને આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. કોઈ પણ આંકડાકીય માહિતી આપેલી હોય તો તેને આલેખ કે આકૃતિ એટલે કે ચિત્ર દ્વારા રજૂ કરતી વખતે તેને ધ્યાનમાં રાખવાની અમુક બાબતો. અર્થશાસ્ત્રીય રજૂઆતમાં સંશોધનના તારણોમાં સિદ્ધાંતોના ફલિતાર્થોની વિશ્વસનીયતાનો આધાર આંકડાકીય રજૂઆત છે. આંકડામાં પ્રાપ્ત વિગતોને આલેખ કે આકૃતિમાં પ્રતિકારાત્મક રીતે આકર્ષક સ્વરૂપમાં રજૂ કરી શકાય છે. આકર્ષિત કરી શકાય તે સ્વરૂપમાં રજૂ કરી શકાય છે. આલેખ કે આકૃતિ માહિતીને સરળ રીતે સમજાવે છે, પણ તે રજૂ કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. તેમાં પહેલું છે કે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન. આર્થિક સિદ્ધાંતો, નાણાંને લગતા સિદ્ધાંતો કે તારણો જેના આધારે આપવામાં આવ્યા છે તે આંકડાકીય માહિતીના પ્રાપ્તિ સ્થાન એટલે કે તે આંકડાકીય માહિતી ક્યાંથી પ્રાપ્ત થઈ છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. પ્રાપ્તિ સ્થાન છે તેની વિશ્વસનીય અને સર્વમાન્ય હોય તે ઈચ્છનીય છે. જે આંકડાકીય માહિતી આપણને પ્રાપ્ત થઈ છે તે બધાને માન્ય હોય અને તેમાં વિશ્વાસ રાખી શકાય તેવી સચોટ અને સાચી હોય તે જરૂરી છે. જેમ કે ભારતની આર્થિક સ્થિતિ દર્શાવવા માટે રાષ્ટ્રીય સર્વે, રાષ્ટ્ર દ્વારા કરવામાં આવતો સર્વે, વિશ્વ બેંકનો રિપોર્ટ, કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થા વગેરેની આંકડા વધારે આધારભૂત ગણવામાં આવે છે. આપણે બધાને ખ્યાલ છે કે કોઈ પણ માહિતી આપણે જ્યારે ગૂગલમાંથી પણ સર્ચ કરતા હોઈએ ત્યારે તે કેના દ્વારા એટલે કે તે કેટલીક વિશ્વસનીય છે તે આપણે જોવું ખૂબ જ જરૂરી હોય છે. કારણ કે ઘણી બધી માહિતી તેમાં ખોટી પણ દર્શાવવામાં આવેલી હોય છે, જેથી કરીને આપણે તેના જે ઓરિજિનલ માહિતી હોય તે મેળવવી, આંકડાકીય માહિતી મેળવવા ખૂબ જ જરૂરી હોય છે. જેમ કે રાષ્ટ્રીય સર્વે, વિશ્વ બેંકનો રિપોર્ટ, કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થાઓ વગેરેના આંકડા છે તે વધારે આધારભૂત અને વિશ્વસનીય ગણવામાં આવે છે. બીજું છે સ્વતંત્ર અને પરતંત્ર ચલ. બે કે તેથી વધુ ચલો વચ્ચેનો સંબંધ આલેખ કે આકૃતિમાં રજૂ થાય ત્યારે યાદ રાખવું જોઈએ કે સ્વતંત્ર ચલોને આડી ધરી એટલે કે આધારિત ચલોને સ્વતંત્ર ચલ હોય તેને આડી ધરી એટલે કે એક્સ ધરી ઉપર અને પરતંત્ર ચલને ઊભી ધરી પર માપવામાં આવે છે એટલે કે પરતંત્ર ચલ એટલે કે વાય ધરી ઉપર માપવામાં આવે છે. દાખલા તરીકે દેશ, વર્ષ, વરસાદ કે એ સ્વતંત્ર ચલ છે. સ્વતંત્ર ચલ એટલે કે દેશ હોય, વર્ષ, વરસાદ સ્વતંત્ર ચલ છે. તેને કઈ ધરી ઉપર? આડી ધરી ઉપર, એક્સ ધરી ઉપર. જ્યારે વસ્તી હોય, આવક હોય, ઉત્પાદન એ બધા પરતંત્ર ચલ છે, તેને વાય ધરી ઉપર દર્શાવવામાં આવે છે. બે ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધમાં એક હોય તે કાર્ય હોય અને બીજું છે તેનું કારણ હોય છે. આવા એક ચલ છે તે કારણરૂપ હોય છે. દાખલા તરીકે વર્ષ છે તે સ્વતંત્ર ચલ છે જે OX ધરી પર દર્શાવાય છે અને ઉત્પાદન છે તે પરતંત્ર ચલ છે જે OY ધરી ઉપર દર્શાવવામાં આવે છે એટલે કે ઊભી રેખા પર દર્શાવવામાં, ઊભી ધરી પર દર્શાવવામાં આવે છે. જો કે અર્થશાસ્ત્રમાં માંગના નિયમની રજૂઆતમાં કારણરૂપ પરિબળ છે. માંગના નિયમની રજૂઆતમાં કારણરૂપ પરિબળ કિંમત છે તે ઊભી ધરી પર અને આધારિત પરિબળ છે તે માંગ આડી ધરી પર દર્શાવવાથી હવે પરંપરા થઈ ગઈ છે. એટલે કે કિંમત છે તે ઊભી ધરી પર એટલે કે પરતંત્ર ચલ ઊભી ધરી પર, જ્યારે આધારિત ચલ છે તે કોણ છે તો કે માંગ. આ માંગ છે તે આડી ધરી ઉપર દર્શાવવાની હવે પરંપરા થઈ ગઈ છે. ત્યાર પછી તો કે ત્રીજી મહત્વની બાબત યાદ રાખવાની કે સ્કેલ માપની પસંદગી કરવી. આંકડાઓને આકૃતિમાં યોગ્ય રૂપમાં ગોઠવવા માટે યોગ્ય સ્કેલ માપ મેળવવા પડે છે. કોઈ પણ આકૃતિ દોરતી વખતે જો સ્કેલ માપ યોગ્ય લીધેલો ન હોય તો તે આકૃતિ છે તે વ્યવસ્થિત લાગતી નથી. દાખલા તરીકે સમયને લગતી બાબત હોય તો 10 વર્ષ માટે એક સ્કેલ માપ નક્કી કરીને તેની રજૂઆત થાય છે.
સામાન્ય રીતે. પછી સમય છે તે ઓછો સમયગાળો આપેલો હોય તો તે સમય છે તે વધારે પણ લઈ શકાય છે. એકવાર જે સ્કેલ માપ નક્કી કરો એ આપણે રજૂઆતમાં જાળવવું પડે છે. એકવાર સ્કેલ માપ આપણે 1 સેમી બરાબર 10 વર્ષ લીધેલા હોય તો તેને આપણે આખા આલેખમાં જાળવવા જરૂરી છે. દાખલા તરીકે 1 ઇંચ બરાબર 5 વર્ષ, 1 ઇંચ બરાબર 5 વર્ષ નક્કી કરો, પછી દરેક 5 વર્ષનો વધારો બતાવવા માટે પણ 1 ઇંચ પ્રમાણે આગળ વધવું પડે છે. મોટી આંકડાકીય માહિતીને આકૃતિમાં ટૂંકમાં રજૂ કરતી વખતે જે તે ધરી પર SS-ની નિશાની કરવામાં આવે છે. જ્યારે આંકડાકીય માહિતી ખૂબ મોટા અંકો આપેલા હોય ત્યારે આકૃતિમાં ટૂંકમાં તેની રજૂઆત કરવા માટે બરાબર કરીને SS-ની નિશાની કરવામાં આવે છે.